આ રૂડા કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આપણા સૌના શિરમોર એવા પૂજ્ય સાહેબ અને દુનિયાનો સૌથી અભય સ્થાન હોય તો એ માનો ખોળો છે, સૌથી અભય સ્થાન. ને એવા આપણા માતાજીશ્રીઓ કંદુમાં, અમારા કામયમાં, ગંગામાં, અને મેં હમણાં એમ કીધું કે ભાઈ કે હાડે આસી મને રિટાયર થઈ ગયા છે અસાંજા મને એ કિશોરદાસજી ને એ મને હાડે બોલીએ પડી કે ના એ બોલો છે. એટલે એ બધા કિશોર અમારા પૂજ્ય જગદીશદાસજી બાપુ, સૌ સંતો, અમારા વક્તાશ્રીઓ પાછળ બે બેઠા છે. મને બે વક્તાશ્રીઓ છે ને એનામાં ધીરુ મહારાજ તો મુજા ક્લાસમેટ અહીં આથી ભેગા ભણ્યા. એ નીચે આપણા સૌ બધા અગ્રણી ભાઈઓ, અમારા જયંતિભાઈ અને આપણા વડીલ શ્રી કે જેની આટલી બધી મોટી, હું પણ એનો સાક્ષી છું કે આમની શું સેવા છે. એવા સૌ સજ્જન લોકો, આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, વાલા બાળકો, મને ખબર છે 12:30 થઈ ગયા છે, ઘણું જ મોડું થાય છે. અને એની વચ્ચે આપણે આજે જેના માટે ભેગા થયા છીએ એવા કરશન ભગત, મને ઘણીવાર એમ લાગે કે ભગવાન રામનું જન્મસ્થાન અને ત્યાંની પ્રગતિ, ત્યાંની ઉન્નતિ, ત્યાં પુનઃનિર્માણ મંદિરનું થવું, એને 500 વર્ષની આખી યાત્રા નીકળી ગઈ એ કક્ષા સુધી પહોંચતા. ને એના માટેના પ્રયત્નો ઘણા બધા હોય. પણ હમણાં ધીરુ મહારાજે જે ભજનની વાત કરી, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સપ સપના, તે મને એમ લાગે કે કદાચ વાંઢના આંગળે દર વર્ષે ઘણા વર્ષોની જે રામલીલા રૂપી જે સાધના હતી ને, એ રામલીલા રૂપી જે ભજન કદાચ કરશન ભગતના નિમિત્તે જ્યાં થયું હશે ને, એ પણ કદાચ રામ મંદિર નિર્માણ માટે કદાચ એ ભજન પણ એનામાં તપ કંઈક કામ આવ્યું. એટલે એવો એક ઓલિયો માણસ, સમય નથી કરશન ભગતના તો અનેક એવા અનુભવો. પણ જયંતિભાઈ બેઠા એટલે એક વાત કરું કે ઘણી વખત શાસ્ત્રોમાં અલગ અલગ પુરાણોમાં, અલગ અલગ શાસ્ત્રોમાં વિસંગતા જોવા મળે. અને એ વિસંગતા દૂર કરવા માટે, સમાધાન માટે કોઈ પણ જાતના અહમ વગર આપણે એમ થાય કે હવે હું મહંત થઈ અહીં પણ વિના સંકોચે કરશન ભગતને હું ઘણી વખત ફોન કરતો એમને, ઘણી વખત કે એ એના જરા ગડો મૂંઝાણ હોય ને એની ને સાહેબ એ એવો નિર્મલ ઓલિયો મહાત્મા જો વ્યક્તિત્વ એનું. હમણે જેમ વાત કરી કે ગ્રસ્થાશ્રમી હતા એમ વાત કરી, પણ એનામાં મેં 2 વસ્તુ જોઈ સાહેબ. એક તો એની સરળતા. મેં જ્યારે એમને કોઈ પણ ફોન કર્યો છે, રૂબરૂ મળ્યો હોય, કંઈક પ્રશ્ન કર્યો હશે, શાસ્ત્રીય પ્રશ્ન, ત્યારે એમનો જવાબ એમ હોય કે એ મહાભારત જો ફેલાણે પર્વ જો ફેરાણે શ્લોક મેં ही લખેલા દાદા હિન્દુ સમાધાન હેરા મને બહુ આનંદ થાય કે આ આટલી બધી એની વિદ્વતા, આટલી બધી છતાં પણ જેની સરળતા હતી ને. કોઈ માણસ પાસે ધન આવે તો પછી એ ધનને બચાવવું એ બહુ અઘરું છે, ઘણું અઘરું છે. એની કોની પાસે પૈસા આવી જાય ને એટલે એની ચેનો બેનો ઘણી મોટી થઈ જાય, ઓછીઓ ઘણી મોટી થઈ જાય, એવો થાય ને સ્વાભાવિક રીતે. પણ એનાથી પણ ખરાબ કોની પાસે વિદ્વતા આવી જાય, વિદ્વતા, અને એ વિદ્વતાને પચાવી એ તો ખરી કૃપા હોય તો એ પચી શકે.
અને એ કરશન ભગતની પાસે હરી કૃપા હતી કે એમણે વિદવતાને પચાવ્યા અને એના જ ફળ રૂપે કદાચ અહીંયા હનુમાનજીનો ધામ બન્યું હશે તો આપણને શું ખબર. પણ એવા એક વિરલ વ્યક્તિત્વ માટે મારે વધારે કાંઈ કહેવું નથી. આમ સમય પણ નથી અને પાછા સાહેબ બેઠા અમારા વડીલ એટલે પછી કંદુમાં હોય એટલે દ્રા પણ લાગે થોડોક, પછી મેં કંટાળો પડે છે. પણ કરશન ભગત માટે મારે હૃદયથી એમાંથી સારું લગાડવા નહીં પણ હૃદયથી કેવું હોય ને તો સિલે સિલે ન માણે કમ, મોતી કમ ન ગજે ગજે, ચંદના નહીં સર્વત્ર, સજના નહીં સર્વત્ર, ચંદનમ નહીં વને વને. ચંદનના ઝાડ હોય ને મેળી માગે ન હોય, ચંદનના વૃક્ષો તો ક્યાંક થાય, બાકી બાવરિયા હોય પામે, ચંદન જ્યાં ત્યાં ન થાય. દરેક પથ્થરમાંથી એવો કિંમતી હીરો એ તો કોક પથ્થરમાંથી નીકળે, બાકી પાયણ મેં તેનું મકાન પર બનાવી મંગલાથી, બાકી દરેક પથ્થરમાંથી કાંઈ એ માળેક ન નીકળે. એમ કહેવાય કે હાથીમાં કોક એવો મોતી થાય છે પણ એ તો કિંમતી અબજો રૂપિયાનો હોય પણ એ કોક હાથીમાં હોય. તેમ કોક હાથીમાંથી એક આપણને કિંમતી મોતી મળે, કોક પથ્થરમાંથી આપણને હીરા માણેક મળે, ક્યાંક આપણને ચંદનનો ઝાડ જોવા મળે, તેમ સજ્જન માણસ તો ક્યાંક જોવા મળે. એ કરશન ભગત એવા સજ્જન વ્યક્તિને, એક સંતત્વને પામેલા મહાપુરુષને સમરવા માટે અને એની મૂર્તિના એક અનાવરણના પ્રસંગે આપ સૌને બધાને જોઈને મને એમ લાગે, ધીરુ મહારાજે પણ કીધું કે ભજન છે ને એ પ્રાસંગિક તો છે પણ એ કાયમ વર્તમાનમાં જીવતો એક આરાધના છે. એનામાં ભૂતકાળ કે ભવિષ્ય નથી, આ તો વર્તમાન જ હોય છે. અને એ ભજનની તાકાત છે કે કાયમ વર્તમાન ત્યાં કને રહે. અને વર્તમાન છે એની ફરીથી શું એનો પ્રમાણ શું, તો આજે આવડા બધા લોકો અહીંયા આવ્યા છે ને એ પ્રમાણ એ કરશન ભગતનું એક ભજન. અને એ ભજનના અનુસંધાનમાં એની મૂર્તિને અનાવરણ અનુસંધાનમાં આપણે બધા ભેગા થયા છીએ. અને ત્યારે સૌથી વધારે મને આનંદ એ આવે કે આજે મારી બાવલી આવી ને કંઈ કે ટાઈમ ને હકીકત સમૂરો એ કહો કે કેટલાક વિનય જોવાય કેટલા વિનય જોવું નાડું મળે એવી. પણ સાહેબ આ કિશોર સાહેબ છે ને, કિશોર સાહેબ આપણા તમે બધા એ બેંક મેનેજરે બહુ મોટો એમનો હોતો, એમના ઘરના પણ એટલો જ બધો મોટો હોતો. એમનો છોકરો પાયલોટ વિમાન હલાવે હમણાં. પણ મોટી વાત એ કે આ કરશન ભગતના જીવનમાંથી આપણને જીવવાનો છે અને આપણો સનાતન અને હજી આંચ નહીં આવે એ આપણે પ્રમાણ જોવું હોય ને તો હું એમના દીકરાને મળ્યો હમણાં. તો એનો કંઈક 2-2.5 લાખ રૂપિયા પગાર હતો. એટલે મેં પૂછ્યો સ્વાભાવિક રીતે કે તારો આ 2-3 લાખ રૂપિયા પગાર હતો બેટા, અને તું નોકરી મૂકીને તું અહીંયા ભુજમાં કબીર મંદિરમાં આવી ગયો. એટલે એણે મને એમ કીધું કે દાદા આમાં ત્યાં ભૌતિકતા બહુ છે, સુખ સાહેબી બહુ છે, પણ ત્યાં કને કબીર નથી. અને એ કબીરને પોસવા માટે એના ઉપર લાત મારીને જે આવી શકે એ સાહેબના દીકરા છે. એ સંસ્કાર એટલે એ એક સંસ્કારની ભૂમિ એ આપણા કચ્છની ભૂમિ છે. કચ્છ ઉપર મને બહુ ગૌરવ છે. હું ઘણી વખત કહું, હમણાં પહેલો જ મેં શબ્દ વાપર્યો માનો ખોડો, તે મને એમ લાગે કે અમને સાધુડાઓને માનો ખોડો ક્યાંથી પ્રાપ્ત થાય. તો તમે બધા બેઠા છો ને એ અમારા માટે હકીકતમાં માનો ખોડો છે. આજે તમે આજે આટલો મોટો ઉત્સવ કરી રહ્યા છો, એના પાછળ આખા સમાજનું યોગદાન હોય. સાહેબ આ બહુ મોટી વસ્તુ છે, મોટી ઘટના છે. આપણે બધા જ સાથે મળીને આપણી જે સનાતનની જે પરંપરા છે, આપણી જે મૂળ પરંપરા છે એના તરફ આપણે વળીએ. અહીંયાથી મારે ટકોર પણ કરવી છે. સાહેબ આપણા જે 10 અવતાર છે ને, જયંતિભાઈ આપણે 10 અવતાર, એ 10 અવતારની ગરિમા સાચવીને હાલતો સંપ્રદાય કોઈ પણ હોય
એને તમે માનજો. બાકી હવે કોક હનુમાનને પગે લગાડે ને કોક શંકરને પગે લગાડે, ભલાઈ કરીને મારી હાથ જોડશે તમને કે મૂળ સનાતનને સમજીને તમે તમારું જીવન આગળ વધારો. અને એ જ આપણે આ કૃષ્ણ ભગતના જીવનમાંથી આપણને સૌને શીખવાનું છે. અને આપણે બધા કૃષ્ણ ભગતના જીવનમાંથી કંઈક શીખીને આપણે બધા જ ચતુર્થ પુરુષાર્થને પ્રાપ્ત કરીએ એવી શુભકામના સાથે સર્વ લોકા સુખીનો સંતુ, સર્વ સંતુ નિરામયા, સર્વ ભદ્રાણી પશ્યંતુ, મા ખચિત માપનયા. બોલો સદગુરુ દેવ કી જય. જય સિયા રામ. જી નામ.